અમદાવાદની તો ખેલૈયાઓ ગરબા રમતા પહેલા સતર્ક રહેજો। ફિઝિશિયન પ્રણવ ગર્ગે ખેલૈયાઓને સતર્ક રહેવાની સૂચના આપી છે। 20 મિનિટ ગરબા રમ્યા બાદ આરામ કરો। દર 20 મિનિટ બાદ પાણી અથવા લીંબુ શરબત પી લેવું જોઈએ। કોઈ પણ પ્રાથમિક તકલીફ લાગે તો ન અવગણવું। ભીડભાડ કરતા ખુલ્લામાં ગરબા રમવા એ સ્વાસ્થ્ય માટે વધુ સારું છે। ડાયાબિટીસ, બ્લડ પ્રેશરની જેમને પણ તકલીફ હોય તો તપાસ કરાવવી જરૂરી છે। ગરબા રમતા પહેલા હાર્ટ, ECO, ECG કરાવવું જરૂરી છે। બ્લડ પ્રેશર અને શુગર પણ ચેક કરવું જરૂરી છે। ગર્ભવતી મહિલાઓએ વિશેષ ધ્યાન રાખવાની જરૂરિયાત છે। એક્સેસિવ નોઇઝ પોલ્યુશનથી પણ બચવું જોઈએ। 20 મિનિટ ગરબા રમ્યા બાદ આરામ કરો। દર 20 મિનિટ બાદ ખેલૈયાઓએ પાણી અથવા લીંબુ શરબત પીવું જોઈએ, કેમ કે ગરબા રમતા એનર્જીનો વપરાશ એ રીતે થતો હોય છે કે ડિહાઇડ્રેશન થઈ શકે છે અને સતત કોઈ પણ પ્રવાહી એ શરીરની અંદર રહે એ ખૂબ જરૂરી છે। ડૉક્ટરે આ તમામ સૂચનાઓ આપી છે ખેલૈયાઓ માટે, કેમ કે અને કિસ્સા પણ એવા સામે આવતા હોય છે કે ગરબા રમતા બેભાન થયાના પણ કિસ્સા સામે આવતા હોય છે। ત્યારે ખેલૈયાઓને સ્વાસ્થ્યની સાવચેતી રાખવા માટે ટકોર ડૉક્ટર દ્વારા કરવામાં આવી છે। સતર્કતા દાખવવાનું સૂચન કરવામાં આવ્યું ફિઝિશિયન પ્રણવ ગર્ગ દ્વારા। 20 મિનિટ ગરબા રમ્યા બાદ આરામ કરો। 20 મિનિટ બાદ પાણી અથવા લીંબુ શરબત પી લેવું જોઈએ। અન્ય કોઈ પણ પ્રકારની જો તકલીફ જણાઈ રહી હોય તો એ લક્ષણોને બિલકુલ અવગણવા ન જોઈએ અને જરૂર પડે તો ડૉક્ટરની સારવાર પણ લેવી જોઈએ। અને સામાન્ય રીતે ગરબા જ્યારે યોજાતા હોય છે ખૂબ જ ભીડભાડ જોવા મળતી હોય છે ખાનગી પાર્ટી પ્લોટમાં। ખુલ્લામાં ગરબા રમવા એ વધુ સ્વાસ્થ્ય માટે સારું ગણાશે। ડાયાબિટીસ, બ્લડ પ્રેશરની જેમને તકલીફ હોય તો તપાસ કરાવવી ખૂબ જ જરૂરી છે। હાર્ટ, ECG કરાવવું પણ જરૂરી છે। અગાઉ એવા કિસ્સા પણ સામે આવ્યા છે કે જ્યાં ગરબા રમતા હાર્ટ એટેક આવી ગયો હોય, એવા પણ કિસ્સા સામે આવ્યા છે કે જ્યાં સતત ગરબા રમવાને કારણે ખૂબ જ થાકનો અનુભવ થાય, ત્યારે આ સૂચનો એ ઉપયોગી નીવડશે। સંવાદદાતા આશુતોષ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। આશુતોષ, ખેલૈયાઓને નવરાત્રી શરૂ થાય એ પહેલા સતર્ક રહેવાની સૂચના આપવામાં આવી છે। કેવા પ્રકારની ટિપ્સ આપવામાં આવી છે જેથી ખેલૈયાઓ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શકે? જી મયુરી, ખાસ વાત કરવામાં આવે તો નવરાત્રિ છે, નવરાત્રિ દરમિયાન અનેક લોકોને કાર્ડિયાક પ્રોબ્લેમ થતા હોય છે। 108ના ડેટાની વાત કરીએ તો અંદાજિત 2600 જેટલા એવા લોકો હતા જેમને ગત વર્ષે કાર્ડિયાક પ્રોબ્લેમ થયો હતો અને 4000 તો એવા લોકો હતા જેમને ગભરામણ જે છે તે થઈ હતી, કારણ કે ભીડભાડવાળી જગ્યા ઉપર ગરબા રમાતા હોય છે અને તેના કારણે આ પ્રકારની સમસ્યાઓ જે છે તેનો સામનો કરતા હોય છે। આપણી સાથે ડૉક્ટર પ્રવીણ ગર્ગ છે, તેમની સાથે જાણશું કે શું ધ્યાન જે છે તે લોકોએ રાખવું જોઈએ। સર, વાત કરીએ તો નવરાત્રિને હવે જો દિવસો બાકી છે, કયા પ્રકારનું ધ્યાન જે છે લોકોએ રાખવું જોઈએ, ખાસ કરીને બીપી અને હાર્ટના પેશન્ટો એમને ખાસ? અનફોર્ચ્યુનેટલી છેલ્લા 5-1 વર્ષથી જે સડન કાર્ડિયક અરેસ્ટની ઇન્સિડન્ટ્સ ડ્યુરિંગ ગરબાના મુવમેન્ટ ઉપર બહુ વધારે વધી રહી છે। આ વખતે પણ આવી રીતની ઇન્સિડન્ટ્સ ના હોય આના માટે જે બેસિક પ્રિકોશન્સ છે એ બધાને ખ્યાલ રાખવી જોઈએ। એક તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, હાર્ટ, કિડની અને જેમને ઓલરેડી શ્વાસની તકલીફ હોય એ લોકોને ગરબા જતાં પહેલાં પ્રિલિમિનરી જે બોડીનો ચેકઅપ છે, આમાં બ્લડ પ્રેશર ચેકઅપ, શુગર ચેકઅપ, હાર્ટનો ECG, 2D કાર્ડિયોગ્રામ, જરૂરત પડે તો ટ્રેડમિલનો રિપોર્ટ અને ડૉક્ટરની સલાહ મુજબ જે રિપોર્ટ્સ કે એ કરાયા પછી એ ડૉક્ટર ફિટ કરે તો જ ગરબાની જગ્યા ઉપર જઈને ગરબા રમવા જોઈએ। અને જે પણ દવાઓ ચાલતી હોય એ ચાલુ રાખવી જોઈએ। બીજા જે પણ યંગસ્ટર હોય એમને પણ બ્લડ પ્રેશરની સપોઝ કોઈ પ્રોબ્લેમ રહેતી હોય તો એ લોકોના પણ વધારે ખ્યાલ રાખવો જોઈએ। ગરબાની જે 9-10ની જે નાઇટ્સ હોય આમાં તમારી બ્લડ પ્રેશરની ગોળીઓ ડેફિનેટલી રેગ્યુલર ચાલુ રાખવી જોઈએ। મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે તમારે એક્સેસિવ ઓવરલોડ ગરબા રમતી વખત ના લોડ કરવો જોઈએ। 20 કે 25 મિનિટથી વધારે એકસાથ ગરબો ના રમવો જોઈએ। એક્સેસિવ હાર્ટ અને પલ્સ ઉપર લોડ ના આપવો જોઈએ। 20-25 મિનિટ ગરબા રમ્યા પછી મિનિમમ 5 કે 10 મિનિટ સુધી વિશ્રામ કરવો જોઈએ।
જોઈએ અને નિયર બાય જે પોસિબલ જગ્યા ઉપર લિક્વિડનો ઉપયોગ બહુ વધારે કરવો જોઈએ. લીંબુ, ચિકંદી, શરબત, ORS સોલ્યુશન, દહીં, છાશ જે પણ અવેલેબલ લિક્વિડ ઇન્ટેક હોય ગરબા 20 મિનિટ રમ્યા પછી આનો ઉપયોગ કરવો જોઈએ. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે પ્રાથમિક કોઈ પણ સિમ્ટમ્સ અનયુઝ્યુઅલ ગભરામણ થવાનો, ચેસ્ટ પેઇન થવાનો, વધારે થાક લાગવાની, છાતીમાં દબાવ લાગવાનો, બેભાન થઈ જવાનો કે કોઈ પણ અનયુઝ્યુઅલ સિમ્ટમ્સ દેખાતા હોય તો એ ગરબા રમતી વખત એ ઇગ્નોર ના કરવો જોઈએ. એ મુવમેન્ટ ઉપર ગરબા બંધ કરીને નિયર બાય જે પણ પેરામેડિકલ સ્ટાફ કે 108 એમ્બ્યુલન્સ હોય ત્યાં જઈને ડૉક્ટર અવેલેબલ કે પેરામેડિકલ સ્ટાફ હોય તો ત્યાં જઈને બધું વ્યવસ્થિત ચેકઅપ કરાવીને આગળ કરવો જોઈએ. પ્રિલિમિનરી જે સિમ્ટમ્સ હોય એ ઇગ્નોર ના કરવો જોઈએ. સર, અમુક લોકો હોય છે જે બેઠાડું જીવન હોય છે અને સીધા જ ગરબા રમવા માટે પહોંચતા હોય છે, ઓફિસમાં કામ કર્યા પછી સીધા જતા હોય છે. શું ફર્સ્ટ સ્ટેપ કરવું જોઈએ, વોર્મઅપ કરવું જોઈએ અથવા તો અને બીજી વાત કરીએ તો કયા પ્રકારના શૂઝ સેન્ડલ પહેરવા જોઈએ, કઈ રીતે બચવું જોઈએ, કારણ કે હાઈ હીલ્સ પહેરીને પણ અમુક લોકો ગરબા રમતા હોય છે અને ઇન્જરીની શક્યતાઓ રહેતી. જો જેમનો ઓલરેડી બેઠાણું જીવન હોય એ લોકોને બને ત્યાં સુધી પોસિબલ ડાયરેક્ટલી ગરબામાં જઈને ગરબા રમવાનો પોસિબલ હોય તો અવોઇડ કરવું જોઈએ. પહેલાં થોડો વોર્મઅપ એક્સરસાઇઝ, સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ જે પ્રિલિમિનરી એક્સરસાઇઝ એ કરવી જોઈએ. અને સ્લીપવેર્સની વાત કરું તો જે રૂટીન સ્પોર્ટ શૂ કે જે રૂટીન સ્લીપવેર્સ હોય એ જ ઉપયોગમાં લેવી જોઈએ. કોઈ કોસ્મેટિક કે હાઈ હીલ્સવાળી સ્લીપર્સનો ઉપયોગ બને ત્યાં સુધી અવોઇડ કરવો જોઈએ. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ગરબા રમતી વખત હાઇડ્રેશનનું પ્રમાણ સારું રાખવું જોઈએ, કેમ કે મસલમાં હાઇડ્રેશનની બહુ ઇમ્પોર્ટન્ટ રોલ હોય છે. એટલે બોડીમાં પોટેશિયમ અને મેગ્નેશિયમ અને બીજા ઇલેક્ટ્રોલાઇટ્સની ડેફિશિયન્સી ના હોય એટલે દરેક થોડી વારમાં લીંબુ, શિકંજી, શરબત કે ગમે તે લિક્વિડ ઇવન સિમ્પલ વોટરનો ઉપયોગ વધારે કરવો જોઈએ. ગત વર્ષની વાત કરીએ તો સર 4000 જેટલા ગભરામણ થવાના કેસ આવ્યા હતા. એટલે લોકો ભીડભાડવાળી જગ્યા પર જતા હોય છે એટલે લોકોએ એ શું ધ્યાન રાખવું જોઈએ, કારણ કે અનેક ક્લબો હોય છે તે સાંકડા હોય છે અને ભીડ લગભગ 3-4 ગણી હોય છે. એટલે એવી જગ્યા પર જતાં પહેલાં શું કરવું જોઈએ, શું ચેતવું જોઈએ? જો એક્સેસિવ ઓવરક્રાઉડિંગ પ્લેસમાં ગરબા રમતા જવો અવોઇડ કરવો જોઈએ. નોઇઝ પોલ્યુશન પણ ત્યાં બહુ વધારે હોય છે, એ પણ કાન માટે અને બોડી ઉપર તકલીફ કરે છે. અને જે લોકોને ઓલરેડી કોઈ શ્વાસની, અસ્થમા, બ્રોન્કાઇટિસની તકલીફ છે એ લોકોને પણ એ શ્વાસની તકલીફ પ્રદૂષણના કારણથી વધી શકે છે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આયોજકો જે જગ્યા ઉપર હોય એમના જેટલા પણ એમના પેરામેડિકલ સ્ટાફ, હાઉસકીપર સ્ટાફ, સિક્યોરિટી પર્સનલ જેટલા પણ સ્ટાફ હોય એ લોકોને CPR એટલે કાર્ડિયોપલ્મનરી રિસક્સિશનની જે ફેસિલિટી હોય એ રાખવી જોઈએ. અને એમની પૂરી જે ગાઈડલાઇન્સ હોય અને એમની પૂરી ટેકનિક હોય એ લોકોને ફૂલ ટ્રેનિંગ આપવી જોઈએ. તો જે મુવમેન્ટ ઉપર કોઈ પણ એક્યુટ કાર્ડિયકની ઇલનેસ હોય અને તમે આ CPRથી બચાવી શકો છો. તો એટલે દરેક ગરબા આયોજકોને એમના બધા મેડિકલ, પેરામેડિકલ અને સપોર્ટિંગ સ્ટાફ્સને આ CPRની ટ્રેનિંગ આપવી જોઈએ. ગર્ભવતી મહિલાઓ શું ધ્યાન રાખવાનું છે? જો બને ત્યાં સુધી તો ગર્ભવતી મહિલાને આ એક્સેસિવ ક્રાઉડિંગના પ્લેસમાં જવો અવોઇડ કરવો જોઈએ, કેમ કે નોઇઝ પોલ્યુશન અને એર પોલ્યુશન પણ એ બેબી માટે અને મહિલા માટે પણ ખરાબ થઈ શકે છે. આઉટસાઇડનો એ મુવમેન્ટ ઉપર ફૂડ લેવાથી પણ જાતની પ્રોબ્લેમ થઈ શકે છે. અને એક્સેસિવ એક્ઝર્શન કરવાથી મહિલા અને જે બાળક છે એના ઉપર પણ તકલીફ થઈ શકે છે. તો હતા મયુરી ડૉક્ટર પ્રવીણ ગર્ગ જે જણાવી રહ્યા છે કે ગરબા રમો, છૂટથી રમો, પરંતુ જો થોડી પણ પ્રિકોશન રાખવામાં આવે તો જે પ્રકારથી કાર્ડિયકના પ્રોબ્લેમ થાય છે, ગભરામણના જે પ્રોબ્લેમ લોકોને થતા હોય છે તેમાંથી છુટકારો મેળવી શકાય છે. અને સારામાં સારા શૂઝ પહેરીને ગરબા રમવા જોઈએ, જેથી કરીને જે બીજી પ્રોબ્લેમ થવી જોઈએ ઓર્થોની તેમાંથી પણ ક્યાંક ને ક્યાંક રાહત મળી શકે છે. ખાસ કરીને ગર્ભવતી મહિલાઓ જે છે તેઓ પણ ઓવરક્રાઉડ જે છે તેમાંથી બચવું જોઈએ અને નોઇઝ પોલ્યુશન જે થતું હોય તેમાંથી જો પણ બચે તો ક્યાંક બેબી અને તેમના માટે પણ એ સારું રહી શકે છે. જી બિલકુલ, આભાર આશુતોષ સમગ્ર માહિતી બદલ.